પોરબંદરમાં એક અપહરણ કેસમાં હિરલબા જાડેજા અને અન્ય એક શખ્સની ધરપકડ કરાઈ હતી, જેમાં હિરલબાની તબિયત લથડતા સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હવે સ્થિતિ ફરી સારી થઈ જતા હોસ્પિટલેથી પોલીસ સ્ટેશને લઈ જવાયા છે। પોરબંદર નજીકના કુચડી ગામે રહેતી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુબેન ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને એવું જણાવ્યું હતું કે હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને 17 વર્ષના પુત્રને સુરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલ પૈસા પાછા આપવા તેમની પર દબાણ કરી રહ્યા છે। આ બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને 2 દિવસ પહેલા હિરલબા જાડેજા સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી। આ બનાવમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીત હિતેશ ભીમા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। હિરલબાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી, તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી। તો બીજી બાજુ આ ગુનો સંવેદનશીલ હોવાથી હોસ્પિટલ ખાતે પણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સવારે તેમની તબિયતમાં સુધાર આવતા તેમને પોલીસ મથક ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।